સુરતમાં સીએનો વિદ્યાર્થી ચોરી કરતા પકડાયો તો સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જેમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ચોરી કરતો હતો સીએના વિદ્યાર્થી અડાજણ પોલીસે ધરપકડ કરી છે। તો આશીષ ઇન્દ્રમોહન જાની પોલીસે હાલ ધરપકડ કરી છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તો પોલીસે કુલ 34,400નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। તો મોપેડના ડિક્કીમાંથી રોકડા રૂપિયાની ચોરી કરતો હતો। તો સીએનો વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાયો। આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ચોરી કરતો હતો। તો સમગ્ર મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે। આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। તો આશીષ ઇન્દ્રમોહન જાની સામે પોલીસે ફરિયાદ પણ દાખલ કરી છે। હાલ તેની ધરપકડ કરવામાં આવી। આ મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરાશે। તો સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। તો આશીષ ઇન્દ્રમોહન જાનીની પોલીસે ધરપકડ કરી। પોલીસે કુલ 34,400નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। સમગ્ર મામલે હાલ કાર્યવાહી હાથ ધરાશે। તો મોપેડના ડિક્કીમાંથી રોકડા રૂપિયાની ચોરી કરતો હતો। તો આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ચોરી કરતી હોવાની કબૂલાત કરી। સમગ્ર મામલે હાલ પૂછપરછ પણ હાથ ધરાશે। તો પોલીસે કુલ 34,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। મોપેડના ડિક્કીમાંથી રોકડા રૂપિયાની ચોરી કરતો હતો। તો હાલ આ સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરાશે, કાર્યવાહી હાથ ધરાશે। તો કેટલા સમયથી તે ચોરી કરી રહ્યો છે તે અંગે હાલ તપાસ શરૂ કરાશે। તો આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે।